वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय नमो नमः। श्रीसहजानन्दस्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। जळमळती मूर्ति जोवी रे, जोई चित्त माही परोवी रे। वसंत ऋतुए वसन वसंती रे, पेर्या होय अनुपम अति रे। स्वामी के કાલે આપણે વાત આવી હતી ને કે સૂર્યના પ્રકાશમાં ચંદ્રના પ્રકાશમાં મહારાજની એવી ઝળમળતી મૂર્તિ કે મેં દર્શન કર્યા છે. અને જ્યારે વસંત ઋતુ હોય ત્યારે મહારાજ કેસરિયા વસ્ત્ર ધારણ કરતા, એ દર્શન પણ મેં કરેલા છે. ફૂલદોલનો ને એનો ઉત્સવ હોય તો મહારાજ શ્વેત સૂત્રાવ વસ્ત્ર ધારણ કરતા, એ બધા દર્શન સ્વામી કે મેં કરેલા છે. રમતા દીઠા હોય સખા સંગે રે, રંગ ભીનો ભર્યા અતિ રંગે રે. નાખે પિચકારી વારી ભરી રે, નિજ જન પર હેતે હરી રે. વળી નાખે ગુલાલ લાલ ઘણો રે, સંભારે સમોસોયામણો રે. સ્વામી કે રમતા દીઠા હોય સખા સંગ અને રંગભીનો ભર્યા અતિ રંગ. મહારાજ સખાઓની સાથે રંગે રમતા હોય અને પિચકારી નાખતા હોય, એવા દર્શન સ્વામી કે અંતરમાં ધારીને રાખવા કે, તો કે જન્મ મરણના ફેળા ટળી જશે કે. એકવાર મહારાજ ગઢપુરમાં રંગોત્સવ કરતા હતા, તો એક બાજુ સંતો અને એક બાજુ મહારાજ. હવે એક બાજુ મહારાજ એકલા ને એક બાજુ તો કેટલાય બધા સંતો ભેગા થયા હોય, તો બધાય સંતોએ એક હારે મહારાજ ઉપર પિચકારી નાખી એટલે મહારાજ મૂંઝાઈ ગયા. આમ તેમ મહારાજ જાય પણ કે બધી બાજુ સંતો આવીને મહારાજ ઉપર રંગ નાખવા લાગે, એટલે મહારાજ કંટાળી મૂંઝાય અને લીમતરું હતું એની જે નીચેની ડાળ એની ઉપર સીધો મહારાજ ઠેકડો મારી અને ચડી ગયા. તો સંતોએ ઉપર પિચકારી તાકી અને મહારાજ ઉપર રંગ નાખવા માંડ્યા. એટલે મહારાજ એક ડાળથી બીજી ડાળ ને બીજી ડાળથી ત્રીજી ડાળ એમ બધી બાજુ પર જાય, પણ ક્યાંય મહારાજ રંગેથી બચી શકે નહીં. એમ કરતાં મહારાજની સાળ પણ ફાટી ગઈ. આમ આ લીમતરું બહુ જ પ્રસાદીનો છે. આપણે કાંઈ અમસ્તા થોડું એને માથું નમાવીએ છીએ, નહીંતર એવા ઝાડવા તો ગામના સીમાડામાં કેટલાય છે. પણ જેને પુરુષોત્તમનો સ્પર્શ થયો છે એટલે એનો મહિમા સમજીને આપણે એને મસ્તક નમાવીએ છીએ. કારણ કે એણે 29 વર્ષ સુધી ટાઢ, તડકો, વરસાદ આ બધું ઝીલી અને મહારાજને છાંયો આપેલો છે. એવો આ પ્રસાદીના મુક્તરાજ છે. અક્ષરધામમાંથી સ્વયં કલ્પવૃક્ષ મહારાજની સેવા કરવા માટે આ ધરતી પર લીંબતરુનો અવતાર લઈ અને આવેલા છે. મહારાજ જ્યારે એમાં આવ્યું હતું ત્યારે જૂના જમાનામાં એક ગુરુ અને શિષ્ય એ તપ કરતા, તો શિષ્ય રોજે ગુરુની સેવા કરે ત્યારે બધી વસ્તુ તૈયાર કરી દે. પૂજાની સામગ્રી હોય કે દૂધ જમતા તો દૂધ હોય એ બધું તૈયાર કરી દેતા. તો એકવાર એમણે દૂધ તૈયાર કરીને મૂકેલું અને એમાં ગરવળી પડી ગઈ, એ આ શિષ્યને ખબર નહોતી. તો ગુરુએ દૂધ પીધું એટલે દેખાય તરત પછી તો અંદર, એટલે ગુરુને
થોડો ક્રોધ થયો, એટલે તરત એણે શ્રાપ આપ્યો કે તું જડ જેવા કાંઈ ખબર નથી પડતી એમ, કે તું ઝાડ થઈ જા, એટલે એને મુનિ લીમડો કહેવામાં આવે છે. પછી તો એણે કીધું કે મને કાંઈ ખબર નહોતી, આ બધું અજાણતા થયું છે, એટલે એણે અનુગ્રહ કર્યો ગુરુએ કે તને ઝાડના દેહમાં સ્વયં ભગવાનની પ્રાપ્તિ થશે એમ, અને પછી તારી કે મુક્તિ થશે. એમ વચ્ચે મૂળિયા લીલા હોય ને, એટલે પછી લીલો રહ્યો હોય ને, એટલે એને મુનિ લીમડો કહેવામાં આવે છે. જીવા ખાચરના દરબારગઢમાં છે એને. અને મહારાજ સાથે જે કોઈ પણ મુક્તો, સંતો કે પછી ઘોડા હોય, ગમે હોય, એ બધા અક્ષરધામમાંથી મહારાજ સાથે લઈને આવેલા છે. કોઈ જેવા તેવા નહોતા. એકવાર મહારાજ માણકી ઉપર અસવાર હતા, અને સાથે સુરા ખાચર ને બીજા ઘણા પાર્ષદો ઘોડે અસવાર હતા. તો મહારાજ કે હાલો આપણે ઘોડા દોડાવીએ, જોઈએ કોણ પહેલાં પહોંચી જાય એમ. તો સુરા ખાચર કે મહારાજ એ તો તમે જ આગળ થઈ જાઓ ને, કે તમે તો કે ભગવાન છો. ત્યારે મહારાજ કે અમારે ભગવાનપણું નહીં વાપરીએ, પણ આ અમારી માણકી છે ને એ ગરુડનો અવતાર છે એમ, એટલે એ કોઈને પોગવા દે નહીં એમ. ત્યારે સુરા ખાચર કે મહારાજ ગરુડ હોય ને એને તો પાંખું હોય, આ માણકીને ક્યાં પાંખું છે એમ. તો એમ કીધું ને ત્યાં મહારાજે સહેજ આમ માણકી સામું જોયું ને, ત્યાં તો માણકી મોટી પાંખો ફફડાવા લાગી, જોરદાર પાંખો ફફડાવી. એટલે સુરા ખાચર તો જોઈને મહારાજને પગે લાગ્યા કે મહારાજ ધણીનો કોઈ ધણી નથી, કે આ ઘોડી નથી, કે આજ મને ખબર પડી કે આ ગરુડ છે એમ. પછી તો સુરા ખાચરે બધાને વાત કરી કે આ માણકી ગરુડ છે એમ, એને તો પાંખો છે એમ. ત્યારે બધા કે ક્યાંય પાંખો તો દેખાતી નથી એમ, કોણે કીધું તને? ત્યારે સુરા ખાચર કે મેં મારી નજરે કે એની પાંખો જોયેલી છે. એટલે પછી બધા સંતો અને ભક્તો મહારાજ પાસે આવે, મહારાજ માણકીને પાંખો છે એમ. ત્યારે મહારાજ કે હા છે ને એમ. ત્યાં કે તો અમને દર્શન કરાવો ને એમ. ત્યારે મહારાજ કે અત્યારે ન દેખાય, સમય આવે ત્યારે દેખાય એમ. એકવાર ઘોડશાળામાં માણકી બાંધેલી અને મહારાજ અક્ષર ઓરડીમાં સભા કરીને બેઠેલા. તો મહારાજ સભા કરતા હોય તો કેવી નીરવ શાંતિ હોય, તો જોરદાર પાંખો ફફડી હોય ને એવો અવાજ આવ્યો, એટલે બધા આમ ચમકી ગયા કે આ શું થયું મહારાજ એમ. તે મહારાજ કે કાંઈ ચિંતા ન કરો, કે આ તો કે અમારે ગરુડ પાંખો ફફડાવે છે. તે બધા કે મહારાજ ગરુડ ક્યાં છે? તે મહારાજ કે ઘોડશાળામાં જઈને જોયા હોય. એટલે બધા ત્યાં જઈને જોયું તો સ્વયં માણકી નહોતી, પણ ગરુડજી રૂપે ત્યાં એમને બધાને દર્શન થયા. આવી રીતે મહારાજ ભેગા જે આવ્યા એ કોઈ સામાન્ય નહોતા, પણ મહારાજ અક્ષરધામના મુક્તોને પોતાની સાથે સેવામાં લાવેલા. તો એટલે આ લીમતરુ પણ ખૂબ પ્રસાદીનો છે. હવે મહારાજ મૂંઝાઈ ગયા એવું જોયું ને, એટલે ગોપાળાનંદ સ્વામી કે મહારાજ બહુ મૂંઝાઈ ગયા છે, કોઈ મહારાજ ઉપર હવે રંગ નાખતા નહીં. એટલે બધા સંતોએ પિચકારી પાછી લઈ લીધી. પછી નિત્યાનંદ સ્વામી કે હાલો મહારાજ હું તમને નીચે ઉતારું એમ કરીને નિત્યાનંદ સ્વામીએ હાથ લાંબો કર્યો. એટલે મહારાજે પોતાના 2 હાથ લાંબા કર્યા. તો નિત્યાનંદ સ્વામી હાથમાં સોનાના કડા પહેર્યા, તો એ લઈ લીધા, નીચે આવ્યા. મહારાજ કે આ શું કરો છો? કે આવી રીતના તમે બધા મને હેરાન કરો છો એમ. આવી રીતના મહારાજને હેરાન થતા જોયા એટલે બ્રહ્મચારી ઓસરીમાં ઊભા હતા. તો એમને કોઈક બાઈ અડી ગયેલી. તો એને એમ થયું કે બાઈ તો આમય અડીને આમય અડી, ઉપવાસ તો કરવો જ છે, પણ મહારાજ કેટલા હેરાન થાય છે એમ. તો એમ વિચારીને બાયું બધા વચ્ચે ઊભા હતા ને, તો કોણિયું મારી મારી અને જગ્યા કરીને મહારાજ પાસે વહી ગયા. તો કોક કે બ્રહ્મચારી તમારે ઉપવાસ પડશે. ત્યારે બ્રહ્મચારી કે આમય અડીને આમય અડી, કે એમ કહીને મહારાજ પાસે જઈને મહારાજને કે મહારાજ મારા ખભે બેસી જાઓ, કે એમ. મહારાજ કે હું તમારા ખભે જ બેસી જાઉં, તમે નહીં નીચે બેસી જાઓ ને, કે એમ કહીને બ્રહ્મચારી કે મહારાજ તમે કાંઈ ચિંતા ન કરો, નિશ્ચિંત થઈને મારા ખંભે બેસી જાઓ. પછી મહારાજ બ્રહ્મચારીના ખંભે બેસી અને નીચે ઉતર્યા. આવી મહારાજ લીલાઓ કરતા. આવી રીતે આપણે વિચારીએ ને તો એકની એક લીલા તો મહારાજે ક્યારેય કરી જ નથી. તો એટલી લીલાઓ છે કે કદાચ આપણે સંભાળતા સંભાળતા આપણી જિંદગી પૂરી થઈ જાય. તો સ્વામી કે આવી લીલાઓ યાદ રાખશો ને તો તમારું કલ્યાણ
પાકું છે એમ. મહારાજ જ્યારે વડતાલમાં રંગોત્સવ કરવા ગયા તો જોબન પગીએ મોટા પાયે ઉત્સવ ગોઠવેલો, એટલે 100 મણ ગુલાલ ને ગાડાઓ ભરી ભરી અને પિચકારીઓ લાવેલા અને બહુ મોટા મોટા હોજ રંગના ભરાવેલા. પછી મહારાજ વસંતી વસ્ત્ર પહેરી અને રંગોત્સવ રમવા તૈયાર થયા. તો એક બાજુ મહારાજ અને એક બાજુ બધા સંતો અને ભક્તો. તો મહારાજે હાથમાં પિચકારી લઈ અને બધા સંતોને અને ભક્તોને રંગવા માંડ્યા અને ચારેય બાજુ દિવ્ય વાતાવરણ થઈ ગયું. સંતો નગારાઓ ઝાંઝ વગાડી વગાડી અને કીર્તન ગાઈને ઉત્સવ કરે અને મહારાજ બધા ભક્તોને રંગે રમાડી. એટલે બધા સંતોએ પણ વિચાર્યું કે મહારાજ આપણને રંગે રમાડે છે તો આપણે પણ મહારાજને રોળીએ. એટલે બધા સંતોએ ચારેય બાજુથી એક સાથે પિચકારી મારી. તો એ દર્શક કેવું હશે વિચારીએ તો આમ આનંદ આવી જાય. તો એવી રીતે મહારાજ બધાનો ભાવ પૂરો કરવા ઘણી વાર સુધી ત્યાં રંગે રમ્યા. એટલે જ તો કીર્તનમાં સંતોએ લખ્યું છે ને, મોંઘા મૂલીના રંગડા ઘોળિયા જઈને અલબેલા ઉપર ઢોળિયા, હરી હોળી રમવાને હરી આવજો, ખાતે ખાતે રે હોળી ખેલતા, બોકાની વાળીને છોગા મેલતા, હોળી રમવાને હરી આવજો. સ્વામી કે રંગ ઘોળીને તૈયાર રાખ્યા છે ને એ મહારાજ ઉપર રેડવા છે, એટલે મહારાજ તમે હોળી રમવા આવજો, આવી રીતના કીર્તનમાં કહેલું છે. આમ મહારાજની આખી મૂર્તિ રંગમાં રસબસ થઈ ગઈ અને ઘણી વાર સુધી મહારાજ ભક્તો અને સંતોની સાથે રમ્યા. પછી મહારાજ કે હવે બધા બે બેની જોડમાં રમો, અમે જોઈએ ને તમે બધા રમો. એટલે પછી મહારાજે બધાને બે બે જોડ કરી દીધી. રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈની જોડ કરી, મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની જોડ કરી દીધી, બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી, શતાનંદ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામીની, પ્રેમાનંદ સ્વામી અને દયાનંદ સ્વામીની, નિષ્કુળાનંદ સ્વામીની સાથે અને પછી જયરામ બ્રહ્મચારી અને મૂળજી બ્રહ્મચારીની જોડ કરી, મયારામ ભટ્ટ અને પ્રાગજી પુરાણીની જોડ કરી, સોમલા ખાચરને સુરા ખાચરની જોડ કરી અને અલૈયા ખાચર ભગુજીની અને જોબન પગી અને કુબેરજીની આવી રીતના મહારાજે બધાને જોડમાં કરી દીધા. પછી મહારાજ કે હવે બધા રમવા, હવે અમે જોઈએ કે કોણ જીતે છે એમ, અને જે હારશે કે એના કે ભેરમાં અમે આવશું એમ. પછી તો ખૂબ રંગે બધા રમ્યા, ચારેય બાજુ પાણી પાણી થઈ ગયું, ઢીચણ સુધી ગારા અને પાણી વહેવા લાગ્યું. કોઈની પાઘડી પડે ને તો એમ થાય કાચબો તરતો તરતો પાણીમાં જાય છે એમ, અને કોઈનો જો ફેંટો પડી ગયો હોય તો એમ લાગે કે જળ સાપ પાણીમાં તરે છે એમ. આવો દિવ્ય માહોલ ત્યાં સર્જાઈ ગયો. અને આ બધું મહારાજ દૂરથી મંચ ઊભા જોવે મંચ ઉપર. એમાં સોમલા ખાચરે સુરા ખાચર ઉપર રંગનો ઘડો નાખ્યો, એટલે સુરા ખાચરે સામે સોમલા ખાચરની આંખમાં અને મોઢામાં ગુલાલ ભરી દીધો. એટલે બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સાથે રમતા હતા ને તો એમણે આ જોયું, એટલે બ્રહ્માનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામીને પડ્યા મૂકી અને સુરા ખાચરને પકડ્યા અને સુરા ખાચરનું મોઢું ગુલાલથી આખું રંગી દીધું. એટલે સુરા ખાચરે સામો બ્રહ્માનંદ સ્વામીની ચોટલી ઝાલી અને એમની આંખમાં ગુલાલ નાખી દીધો. આંખમાં ગુલાલ ગયો એટલે બ્રહ્માનંદ સ્વામીને દેખાતું બંધ થઈ ગયું. પણ આમને તો પણ બ્રહ્માનો જોમ હોય ને એટલે બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચરને સામે પકડવા જાય, પણ આંખ્યું બંધ, આંખમાં ગુલાલ એટલે દેખાય નહીં. તો ચોટલી પકડવા જાય ને તો માથામાં હાથ ફેરવે, પણ ક્યાંય હાથમાં આવે નહીં, કારણ કે માથામાં તો ટાલ હતી, ચોટલી તો હતી જ નહીં. આ બધું જોઈને મહારાજ ખૂબ હસ્યા ને ખૂબ રાજી થયા. અને પછી તરત મહારાજ મંચ ઉપરથી દોડી અને સુરા ખાચર ઉપર રંગનો ઘડો નાખ્યો અને ખોબે ને ખોબે સુરા ખાચર ઉપર ગુલાલ નાખવા માંડ્યા. આ જોઈને બધા સુરા ખાચર તો જાણે આમ રંગનો મોટો પર્વત હોય ને એવા શોભવા લાગ્યા, કારણ કે પહેલાં ઘડો નાખ્યો એટલે ભીના થયા અને પછી ગુલાલ નાખ્યો એટલે બધો ગુલાલ માથે ચોંટી ગયો. એટલે
રંગનો પર્વત હોય એવું લાગતા હતા. હવે રમતા રમતા મૈયારામ ભટ્ટની જનોઈ તૂટી ગઈ. મૈયારામ તો ભટ્ટ તો આમાંય ધર્મવાળા બહુ હતા, તો કાંઈ બોલે નહીં અને હલે નહીં, અને ઈશારો કરે કે મારી જનોઈ તૂટી ગઈ, મને કોક જનોઈ આપો એમ. આ બધું કાઠીઓ સમજે ખરા, પણ રમૂજ કરવા હાટું મૈયારામ ભટ્ટની મશ્કરી કરે. એટલે બીજી વસ્તુ લાવીને બતાવે, આ જોતું છે, આ જોતું છે, જાણીને બીજી વસ્તુઓ બતાવે. પછી મહારાજ એ જોઈને ખૂબ રાજી થયા. ને પછી મહારાજ કે મૈયારામ ભટ્ટને કોઈ બહુ હેરાન ન કરો, કે એમની જનોઈ તૂટી છે તો એમને જનોઈ આપો. આવી રીતે અનંત કોટી બ્રહ્માંડના માલિક હતા, તોય ભક્તોની સાથે રંગે રમી અને એમને અલૌકિક સુખ આપ્યું હતું. નિષ્કુળાનંદ સ્વામી કે હું એ વખતે હાજર હતો કે ત્યાં એમ. એટલે સ્વામી કહે છે કે રંગ ભીનો ભર્યા રંગ અને જેવા જોયા હતા તેવા સખા સંગ. સ્વામી કે જેવું જોયું હતું એવું કે મેં લખ્યું છે એમ. મહારાજ આખા રંગમાં રસબસ થઈ ગયા હોય, વસ્ત્રોય આખા લાલ ને ગુલાબી રંગે રંગાઈ ગયેલા હોય. પછી મહારાજ એવા રસબસ થયેલા માણકી ઉપર બેસી અને પછી વડતાલમાં હોય કે પછી ગઢડે હોય કે કોઈ પણ ગામડામાં હોય તો ત્યાંના જળાશયોમાં જઈ અને મહારાજ સ્નાન કરે. તો સ્નાન કરે તો આખું જળાશય પણ રંગમાં લાલ કલરનું થઈ જાય. આવી સ્વામી કે સ્નાન કરતી મૂર્તિ મહારાજની અંતરમાં ધારવી એમ. નાતા નદી નદને તળાવે રે, કુંડ કુવાને સાગર વાવે રે, તે તો થયા સરવે તીરથ રે, જેમાં નાયા શ્રી હરિ સમરથ રે. એવી મૂર્તિ મળી છે જેને રે, કાંઈ બીક ન રાખવી તેને રે. કરી લીધું છે સર્વે કામ રે, તન છૂટે જાશે નિજ ધામ રે. સ્વામી કે જેણે આવી મહારાજને સ્નાન કરતી મૂર્તિ હૃદયમાં ધારી હશે ને, એને તો કોઈની બીક રહી જ નથી. કે કાળ માયાનો પણ એને ભાર નથી, તો બીજાની તો એને શું બીક રાખવાની. અને એનો દેહ જ્યારે પડશે ત્યારે એને અક્ષરધામમાં જવાનું પાક્કું થઈ ગયું છે, એમ સ્વામી આમાં લખે છે. મહારાજે ઘણા નદીઓમાં, તળાવોમાં, સરોવરમાં, કુંડ હોય, કૂવા હોય, તો કેટલી જગ્યાએ મહારાજે સ્નાન કરી અને એ બધાને પવિત્ર કર્યા છે. આપણે ઘણીવાર વ્યવહારિક કામકાજે ગઢપુર હોય કે પછી વડતાલ હોય કે કોઈ પણ પ્રસાદીના ગામડા હોય, ગમે ત્યાં ગયા હોય તો વ્યવહારિક કામ પૂરું થાય ને એટલે તરત જ્યાં દર્શનના સ્થળ હોય, પ્રસાદીના સ્નાનના સ્થળ હોય, તો ત્યાં જરૂર એકવાર જઈ દર્શન કરી અને પોતાના તન મનથી થયેલા પાપને બાળવા. કારણ કે દર્શન માત્રથી જીવના પાપ બળી જાય છે. હવે ગઢપુર ગયા હોય અને ઘેલામાં સારું પાણી હોય તો જરૂર સ્નાન કરવું. કારણ કે નાતા કંઈ બહુ વાર ન લાગે, તમે એક ડૂબકી મારીને બહાર આવો તો 5 મિનિટમાં નવાઈ જાય એમ. સ્નાન કરવાથી આ તન પવિત્ર થાય. તન દ્વારા જેટલા પાપ થયા હોય એ બધા પાપ પવિત્ર જળાશયોમાં સ્નાન કરવાથી બળી જાય. ઘણીવાર એમ થાય કે હમણાં તો રોજ આવવાનું થાય છે ગરડા, તો શું વાડી ઘડીએ ના કરવું. તો એવો વિચાર આવે ને ત્યારે એમ વિચારું કે આપણે સવારે નહોતો જમ્યા તો બપોરે શું જમવું. જમીએ છીએ ને વારંવાર, સવારે જમ્યા હોય તોય બપોરે જમીએ છીએ, બપોરે જમ્યા હોય તોય રાતે જમીએ છીએ. અને રોંઢો તો અલગ. અને ક્યાંક બેસવા ગયા હોય તો ત્યારે કાંઈક ખાવા પીવાનું થયું એ બધું અલગ. તો એમ વિચારીએ તો આપણને વધારે મહિમા જાગે અને સ્નાનને એવું અલગથી સ્નાન કરવામાં કે દર્શન કરવામાં કંટાળો ન આવે. એટલે જ્યારે કોઈ પણ પ્રસાદીની જાયગામાં જાઓ ને તો વ્યવહારિક કામકાજ પૂરા કરી અને દર્શન તો જરૂર એકવાર
કરી લેવા જોઈએ, કારણ કે દર્શનથી મનના પાપ બળે અને સ્નાનથી તનના પાપ બળે છે. ઘણા તો એવું વિચારે કે આપણે ઘેલામાં ગયા છીએ સ્નાન કરવા તો એક શીશી ભરતા જાવી, રોજ 2-2 ટીપા નાખીને નાશું એટલે આપણે તો ઘેલામાં રોજ નાયાનું ફળ મળે એમ. પણ 2 કોળિયા જમો અને આખી થાળી ભરીને જમો, તૃપ્તિમાં કાંઈ ફેર પડે? એમ તમે 2 ટીપા પાણીમાં નાખો ને ઘેલામાં જઈને નાવ, એમાં ફળમાં ફેર પડે. ઘેલાનો તો બહુ મહિમા સંતોએ લખ્યો છે. ઉન્મત ગંગા અભંગ યમુના સરસ્વતી ગંગ તાપી નર્મદા સંગનાવત તોલે, જામે શ્રીજીને સંત નાયે મુનિવર મહંત તાકો મહિમા અનંત ખળખળીએ ખેલે, ઘેલા જળ બુંદ પાય અગણિત પાતક જલાય, અંતે અક્ષરય પાય અધમ કો ઉધારો, જય જય જદુનાથ હાથ મુરલીધર મુંગટમ નાથ, ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહારો, ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહારો. સંતો કહે છે કે યમુના, સરસ્વતી, ગંગા, તાપી, નર્મદા આ કોઈની તોલે ઘેલા નદીમાં ઉન્મત ગંગા આવતી નથી. આ બધાયમાં સ્નાન કરો ને જે ફળ મળે ને એની કરતાં પણ અધિક ગણું ફળ ઉન્મત ગંગામાં સ્નાન કરે મળે છે, કારણ કે ભગવાન 25-25 વર્ષ સુધી રોજ જે ઉન્મત ગંગામાં સ્નાન કરતા. હવે વિષ્ણુપદી ગંગા છે તો એમાં તો મહારાજે એક જ વાર એમના ચરણ ધોયાયેલા છે, તોય આટલી પવિત્ર છે અને તોય એનો આટલો મહિમા છે. તો જેમાં મહારાજ રોજ નાહ્યા હોય એનો તો મહિમા આપણે કહી જ ન શકાય એટલો છે. બહુ પાણી છૂટું છે અત્યારે સહસ્ત્રધરે. સ્વામી કે ઘેલાનું એક બુંદઈ કોઈ પીવે ને તો એના અનંત જન્મના પાપ બળી જાય છે અને એને અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય છે. શાસ્ત્ર તો એવું કહે છે કે કોઈ પક્ષી કોઈનું હાડકું લઈને ઘેલા ઉપરથી નીકળતું હોય ને જો એ હાડકું ઘેલામાં પડી જાય ને તો એ જીવનું કલ્યાણ થઈ જાય છે. એટલો મહિમા ઘેલાનો સંતોએ કીધેલો છે. માટે કોઈ પણ પ્રસાદીના ગામ હોય અને જે જગ્યાએ ભગવાનની પુનિત પગલીઓ પડી હોય ને ત્યાં જ્યારે જાઓ ને ત્યારે વ્યવહારિક કામકાજ હોય કે ગમે કાજે ગયા હોય, થોડુંક ઉતાવળ રાખી અને ત્યાં દર્શન તો અવશ્ય કરી લેવા. હવે ગઢડામાં જ આપણે જોઈએ તો ગઢડા મંદિરે દર્શન કરવા ગયા હોય, પછી એમ થાય બહુ ઉતાવળ છે લક્ષ્મીવાડીએ નથી જવું, તો લક્ષ્મીવાડીએ ગઢડા મંદિરથી લક્ષ્મીવાડીએ ચાલીને જવાનું ફળ મહારાજે કેટલું કીધું છે ખબર છે? બોટાદથી તમે જગન્નાથપુરી ચાલીને જાઓ ને એટલું તો જવાશે જગન્નાથપુરી? કેટલા કિલોમીટર આઘું? તો આટલું આઘું છે ખાલી લક્ષ્મીવાડી, તો શું કામ આપણે આવો લાવો જવા દેવો જોઈએ? માટે જ્યારે જ્યારે આવો લાભ મળે ત્યારે અવશ્ય એ લાભ લઈ લેવો, કારણ કે આપણે પુરુષોત્તમ પ્રકાશ ચાલુ થયું ત્યારથી સાંભળીએ છીએ કે પ્રસાદીના સ્થાનકો હોય કે પ્રસાદીના વસ્ત્ર હોય કે પ્રસાદીના તીર્થો હોય તો એનો કેટલો મહિમા સ્વામીએ આમાં લખ્યો છે. ભગવાન શ્રી હરિ ઘણી જગ્યાએ નાય અને બધા તીર્થોને પાવન કર્યા છે. મહારાજ નાના હતા તો છપૈયામાં નારાયણ સરોવરમાં રોજ જે નાતા. મહારાજ 3 વર્ષ છપૈયામાં રહ્યા તો મહારાજ 2 વર્ષના હતા ત્યારથી તો રોજે નારાયણ સરોવરમાં નાવા જતા અને સખાઓની સાથે ત્યાં જળ ક્રીડા કરતા. એટલે આ નારાયણ સરોવરનો પણ મહિમા ખૂબ છે. એટલે બદ્રીનાથ આનંદ સ્વામી પોતાના કીર્તનમાં લખે છે, સખી નારાયણ સર જોઈને રે હરિ મનમાં અતિ હરખાય, જેને સુધા સિંધુ સરખું કર્યું રે એનો મહિમા તે શું કહું મુખથી રે,
મોટા મોટા મુનિવર ગાય જેને સુધા સિંધુ સરખું કર્યું રે, વાલો નરવીર સરમાનાઈને રે, ફરે તટમાં નીત હરિરાય જેને સુધા સિંધુ હરિએ કર્યું રે. બદ્રીનાથાનંદ સ્વામી કે આ નારાયણ સરમાં મહારાજ નિત્ય નાય છે કે, અને આમાં નાય અને મહારાજ ખૂબ રાજી થાય છે. અને આને નાયને મહારાજે તો ખૂબ મોટા તીર્થ સમાન, જેને સુધા સિંધુ સરખું કીધું, સાગર જેવું પવિત્ર આ નારાયણ સરને મહારાજ બદ્રીનાથાનંદ સ્વામી કે મહારાજે કરી દીધું છે કે એના મહિમાનો કોઈ પાર પામી શકે એમ નથી કે, અને મોટા મોટા મુનિઓ એનો મહિમા ગાય તો પણ લખી શકે એમ નથી. એવું પવિત્ર આ નારાયણ સર છે, જેના તટ ઉપર મહારાજ રોજે બાળ સખાઓ સાથે રમતા અને હરતાને ફરતા એવું પવિત્ર આ જળાશય છે કે. બદ્રીનાથાનંદ સ્વામીએ ખૂબ મહિમા ગાધો અને કીધું છે કે કદાચ કોઈ નારાયણ સરોવરમાં એકવાર ડૂબકી મારે અને કોઈ ઊંધા માથે તપ કરે અને અગ્નિ તાપે અને કદાચ પૃથ્વીનું દાન કરે કે પૈસાનું ધનનું દાન કરે તો પણ એની તોલે આવી શકતું નથી. એટલું ફળ નારાયણ સરોવરમાં સ્નાન કરવાનું કીધેલું છે. વળી બદ્રીનાથાનંદ સ્વામી કે નારાયણ સરના કાંઠે આવીને કોઈ એકવાર શ્રાદ્ધ કરે અને ગયાજીમાં જઈને કોઈ 100 વાર શ્રાદ્ધ કરે ને તો પણ બંનેની તુલના થઈ શકતી નથી. એટલો નારાયણ સરનો મહિમા છે, કારણ કે આમાં અવતારના અવતારી એવા પુરુષોત્તમ નારાયણ આવી અને નાયા છે, અને સખાની સાથે અહીંયા આવી અને એમણે જળ ક્રીડા કરી છે અને રમત રમ્યા છે. તો આવો એનો મહિમા છે, અને શેષનારાયણ પણ પોતાના સહસ્ત્ર મુખે ગાય તોય પાર પામી શકતા નથી. એટલો નારાયણ સરનો મહિમા અહીંયા બદ્રીનાથાનંદ સ્વામીએ કીધો છે. વળી સ્વામી કે કુંડ કૂવાને સાગર વાવે રે. સ્વામી કે મેં મહારાજને કુંડ, કૂવા, સાગર, વાવ આ બધી જગ્યાએ નાતા જોયા છે. કારણ કે જ્યારે મહારાજ વર્ણી વેશે આવ્યા ત્યારે નિષ્કુળાનંદ સ્વામી લાલજી સુથાર હતા, તો એ વખતે મહારાજ માંગરોળના દરિયે નાહવા માટે જતા હતા. તો સ્વામી કે મેં સાગરમાં નાતા પણ મહારાજને જોયા છે. હવે કુંડની વાત કરીએ તો શ્રીજી મહારાજ કચ્છમાં રામપર વેકરા કહેવાય છે ને, તો રામપરા ગામમાં યમુનાજી અને ગંગાજી છે, ગૌમુખ ગંગા છે ને ત્યાં. તો ત્યાં મહારાજે સ્નાન કરેલું અને સ્નાન કરી અને એ સ્થળને ખૂબ પવિત્ર કરેલું. મહારાજ ત્યાં 15 દિવસ રોકાયેલા છે અને 7 દિવસની ભાગવત સપ્તાહ પ્રાગજી પુરાણી પાસે ત્યાં કરાવી અને પોતે સાંભળી છે. અને જ્યાં સુધી મહારાજ ત્યાં રહેતા ત્યાં સુધી મહારાજ એ ગંગાજીના જળનું પાન કરતા. આવી રીતે મહારાજ એમાં સ્નાન અને પાન કરી અને ગંગાજીને ખૂબ પવિત્ર કર્યા છે. તો મહારાજ જ્યારે ત્યાં હતા ત્યારે ગંગાજીએ પ્રગટ થઈ અને મહારાજનું પૂજન કરેલું. તો મહારાજ અને ગંગાજીને કીધેલું કે તમારે જે જોઈએ તે માગો. એટલે મહારાજે વરદાન એ વખતે આપેલું. તો મહારાજ પોતાના મુખે ગંગાજીનો મહિમા કહે છે કે કેટલા પવિત્ર આ ગંગા છે એમ. તો મહારાજ કે દેશાંતરમાંથી કે અનેક મનુષ્યો પોતાના પાપ બાળવા માટે આ ગંગાજીમાં સ્નાન કરવા માટે આવશે કે, અને આ ગંગાજીના કોઈ દૂરથી દર્શન કરશે ને તો પણ એનું કલ્યાણ થઈ જશે અને મોક્ષનો માર્ગ મોકળો થઈ જશે. એવા પવિત્ર આ ગંગાજી છે. મહારાજ કે આ ગંગાજીમાં કોઈ નાના મોટા જીવજંતુ રહેતા હશે ને તો એને પણ અક્ષરધામની પ્રાપ્તિ થશે, કારણ કે પોતે ગંગા હતા ને મહારાજે નાઈ અને એને વધારે પવિત્ર કરેલા.
મહારાજ કે આ ગંગાજીના કિનારે પૂર્વે હજારો ઋષિમુનિઓએ તપ કરેલું છે, એવી આ પવિત્ર સ્થળી છે. અને રામચંદ્ર ભગવાન પણ વનવાસ દરમિયાન આ જગ્યાએથી નીકળેલા અને અહીંયા રહેલા છે, એવી કે આ પવિત્ર ધરા છે. અને આજે સર્વ અવતારના અવતારી અને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એવો હું આ ગંગાજીમાં સ્નાન કરી અને આને અધિક પવિત્રતા કે આપું છું. આવી રીતે મહારાજે સ્વયં ગંગાજીનો મહિમા કીધો અને આ તીર્થને સર્વોપરી એવું તીર્થ બનાવ્યું. મહારાજ કે આમાં સ્નાન કોઈ એકવાર કરે ને તો એને 16 ધામના તીર્થ કર્યા હોય ને એટલું ફળ થાય. આવી રીતે મહારાજે અનેક નદી, તળાવ, સરોવરો બધે સ્નાન કરી અને પવિત્ર કર્યા છે. પણ એ પવિત્ર જળાશયોમાં સ્નાન કઈ રીતે કરવું? તો મહારાજ એક પ્રસંગમાં આવે છે કે મહારાજ એકવાર કુંડળ ગયેલા, તો ત્યાં ઉતાવળીમાં પાણી આવેલું, એટલે મહારાજ કાઠીઓને કે હાલો આપણે આજે ઉતાવળીમાં સ્નાન કરવા જવું છે. એટલે કાઠી દરબારોની સાથે મહારાજ જાળિયાધરો હતો ત્યાં સ્નાન કરવા ગયા. તો બધાએ ખૂબ ધૂપકા મારીને ખૂબ સ્નાન કર્યું, બહુ જળ ક્રીડા કરી, પણ કોઈએ મહારાજનું નામ મોઢામાંથી લીધું નહીં. આ બધું ભગવાન જોતા હતા. પછી બધા સ્નાન કરીને બહાર આવ્યા ને ત્યારે સુરા ખાચરને મહારાજ કે તમે બધાએ સ્નાન તો કર્યું પણ તમે બધાએ લોહીમાં સ્નાન કર્યું એમ. તે સુરા ખાચર કે મહારાજ આ શું કહો છો એમ? આ ગંગાજળ જેવું ચોખ્ખું પાણી છે અને તમે કેમ એમ કહો છો કે લોહીમાં સ્નાન કર્યું એમ? ત્યારે મહારાજ કે તમે બધા નાહ્યા પણ કોઈએ ભગવાનનું નામ લીધું કે? તમે કોઈ ભગવાનનું નામ નથી લીધું, એટલે કે આ સ્નાનમાં તમે રક્તમાં સ્નાન કર્યું હોય એ બરાબર છે. એટલે પછી પાછા બધા ધરામાં પડ્યા અને મોટેથી સ્વામિનારાયણ 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 એમ નામ લઈ અને સ્નાન કરવા માંડ્યા. એટલે આ જોઈને મહારાજ કે હવે તો તમે ગંગાજીમાં સ્નાન કર્યું હોય ને એવું લાગે છે કે એમ. એટલે કહેવાનું એટલું કે ગમે તે તીર્થમાં સ્નાન કરીએ પણ ભગવાનને યાદ કરીને સ્નાન કરવું. મહારાજે કેટલાય તળાવો પણ પ્રસાદીના કરેલા છે. વડતાલમાં ગોમતીજી છે, જેતલપુરમાં દેવ સરોવર છે, અમદાવાદમાં કાંકરિયા તળાવ છે, ભુજમાં હમીરસર છે, દહીંસરામાં હરિસરોવર છે, સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે. આમ ઘણી જગ્યાએ નદીઓમાં પછી અમુક ધરા હોય, અમુક વાયવો હોય, તો એ બધી જગ્યાએ મહારાજે એને નાહી અને પ્રસાદીની કરી અને એને તીર્થ સમાન કરી છે. એટલે સ્વામી આમાં લખે છે કે જ્યાં જ્યાં મહારાજ નાહ્યા તે સર્વે તીર્થ સમાન બની ગયા છે. આગળની કથા હવે કાલે. સહજાનંદ સ્વામી મહારાજની જય.